હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જ છો. સ્વાગત છે મારા આજના વિડીયોમાં બધા મિત્રોનું. તો આજે આપણે મારી છે આ દુકાન છે અને આજે આપણે વાત કરીશું માવા વાળવા વિશે. તો દુકાનનું જે મેઇન કામ હોય છે એ માવા વાળવાનું કામ હોય છે. તો આજે આપણે માવા વાળવા વિશે થોડી માહિતી તમને હું આપીશ આજના વિડીયોમાં. મિત્રો અહીંયા છે આ સોપારી છે, અહીંયા પાર્સલ છે અને આ મોટી પડી આવી ગઈ છે. અને અમારે અહીંયા આ માવામાં જે છે એ ઈગલ તમાકુ અમે વાપરીએ છીએ. હવે મિત્રો આપણે આ તમાકુની પડી લઈ લઈએ છીએ અને માવો કઈ રીતના વાળવો. દુકાનનું જે મેન કામ આમ તો જોઈએ તે માવા વાળવાનું જ છે. આપણે લઈ લઈએ આપણે અને કાગળ કિંગફિશરના વાપરીએ છીએ અને વધારે બંસી હાલે લઈ આમાં સોપર થોડીક નાખી કઈ રીતના બધું ફોલ્ડિંગ કરવાનું બધું આજના વિડીયોમાં તમને દેખાડીશ. પાર્સલ નાખી દેવાનું કરી મોટું પડી નાખી દેવાનું. આપણે આમાં બધું કમ્પ્લીટ પછી એવી જ રીતે એક આ તમાકુ આવે છે પ્રોસેસ કઈ રાખવાની છે. માવાનું કામ જે હોય છે શરૂમાં નવી નવી દુકાન છે ત્યારે મારે પણ થોડીક વાર લાગતી માવા બનાવવામાં. ત્યારે હું સ્પીડમાં પણ માવા બનાવી છીએ. માવાનું કામ છે તમાકુ આ મોટી પડી વગરનો માવો છે. આ થઈ ગયો ત્યારે આપણો માવો કમ્પ્લીટ. તો મિત્રો આ છે આપણી આ નાનકડી એવી દુકાન છે અને આમાં બબલાને આપણે બધું રાખીએ છીએ. બધી જો બિસ્કિટ ને ઘણી ખરી આમ તો વસ્તુ રાખી છે. આપણી પાસે એલજીનું ફ્રીજ છે, એક ઊભું ફ્રીજ અને ડીપ ફ્રીજ આયરનું ડીપ ફ્રીજ છે અને ઠંડા પીણામાં આવું બધું રાખીએ છીએ આપણે. તો બબલાને બધું અને અહીંયા થોડુંક પેટ્રોલ ને એવું બધું રાખીએ. જોકે આનો વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરેલો જ છે વિડીયો. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલો જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો માવાવાળાનો તમને કેવો લાગ્યો એક કોમેન્ટ કરી જણાવજો મિત્રો.